ફાઇનલી મિત્રો કલેજા જાય બેઠો હે કલેજા કોને એવું મામીજી ને આવ્યા ભાઈ ના જો મામાજી ને હારું જો મિત્રો પરબતભાઈ પાસે આવ્યા પરબતભાઈ ને વિડીયો માં આવવું એમાં પરબતભાઈ મેં આગળ બોલ્યા કે પરબતભાઈ વિડીયો લેવો કા પરબતભાઈ પછી હરમાઈ બો તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8 અને જવાનું છે આપણે હોલિકા દહન માં પણ હજી મમ્મી ને જમે છે તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે 8:30 આપણે 8 વાગ્યાને ઉઠી ગયા હતા પણ તમને ખબર જ છે આપણે પેલું કામ ઉઠીને ચા પીને ફોન જોવાનું જ છે જોવું તો પડે ને કેટલા વ્યૂઝ આવ્યા શું કઈ વધુ સબસ્ક્રાઈબર ફોલોવર્સ ને મિત્રો અત્યારે છે ને પોપટ થઈ ગયું મિત્રો કારણ કે આપણી જે ઓલી મરબારાવાળી વાડી છે ને ત્યાં પપ્પા સીડીને બેરલ ઓલું ડ્રમ હોય ને એ ભરવા ગયા હતા તો એ પપ્પાની પહેલા જ બોલેરામ છે ને અહીંયા લઈ આવ્યા હતા પણ સીડી છે ને એક ભાઈ લઈ ગયા ને એ ભૂલાઈ ગયું કે અહીંયા ગામમાં છે ને બેલર પડ્યું કે ગામમાં હે ભૂલાઈ ગયું એને તો ત્યાં જઈને ફોન કર્યો કે બેરલ અને સીડી છે ને એ કે અહીંયા નથી કે આપણે ગામમાં નથી લેવા તો એને છે ને ખાલી બેરલ ને સીડી હાટું થઈને ધક્કો ખાધો હતો મિત્રો ત્યાં તો બેરલ ને સીડી હતું જ નહીં તો અહીંયા જ હતું તો એવો પોપટ થઈ ગયા તો ત્યાં બીજો સામાન છે પપ્પાને કહો ભરતા આવો અને મેં આ બ્લોગમાં બેરલ ને સીડી કેટલી વાર ભર્યું નહીં પણ કહી દેજો એકવાર અને જો આ તું કામ બધું એમને પડ્યું છે અને મમ્મી એનું કામ પતાવી નાખ્યું છે હવે પ્લોટે ગઈ છે આપણી ગોરું આગળ અને મિત્રો ગોરું મારે એની વાત જવા જેવું તમને છે ને બતાવીશ એક દિવસ વિડીયોમાં અને હા આજે તો હોળી છે તો હોળીની બધાને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને આપણા ગામની હોળી બતાવશું તમને અને 2 દિવસ પ્રોગ્રામ પણ છે જો મેળ આવશે તો એ પણ હું તમને બતાવીશ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મિત્રો તો સારું કન્ટિન્યુ કમ્પ્લીટ થઈ ગયા છે અને વાડીથી પપ્પાનો ઓર્ડર આવી ગયો છે કે 4-5 રકાબી ચા કરવાનો છે અને મમ્મીને જવું છે વાડીએ તો શું ને કામ ને કરતા હોય બધાય પપ્પા અને બીજા હોય આપણા ને આજુબાજુ વાળા તો હું એને ચા તો પીવડાવવો પડે આપણે તો તમારે પીવે તમે આલો ચા much later મિત્રો મસ્ત મજાનો ચાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ચા બનાવીએ છીએ કારણ કે આવ્યા છે ભાઈના મામાજીને ઈ જો વિડીયોમાં લેવાની આ પાડશે તો લેશું બાકી તો પછી એની મરજી તો જો 4:30 થયા છે મહેમાન આવ્યા ને આપણે મસ્ત મજાની એકદમ રીલ શૂટ કરી નાખી છે ઇન્સ્ટાગ્રામમાં જઈને લાઈક ફોલો શેર કરી દો ફાઇનલી મિત્રો કલેજા જાય બેઠો હે કલેજા કોને એવું મામીજી ને આવ્યા ભાઈ ના જો મામાજી ને સારું ને મામા તો વાંધો નહીં જો ભાઈ બધા બેઠા અહીંયા એની હારી ને નહીં ઈ ભાઈ બહુ મસ્તી કરતા હોય ફોનમાં અને જ્યાં અહીંયા મામી ને બેઠા મામી મજામાં તો વાંધો નહીં તો જો મસ્ત મજાના મહેમાન આવ્યા હા એ તો આવ્યા જ નહોતા છે ભૂમિકાના લગ્ન હતા ત્યારે એ અમારા મામા આવ્યા હતા કંકોત્રી દેવા બાકી તો કોઈ આવ્યું જ નથી મામી લગભગ પહેલી વાર આવ્યા ને પહેલી વાર જ આવ્યા હે તો મેં કીધું હાલો વ્લોગ તો લઈ લે એટલે યાદી રહી જાય નીકળે જાય તો વાંધો નહીં મિત્રો તમને ખબર જ છે અમારે ગમે મહેમાન આવે એટલે મજામાં લઈને વાડીએ જવાનું થાય તો જો આપણો કલેજો હે ને મામાજી ને મેં તમને બતાવ્યા એટલે જવાનું છે આપણે વાડીએ તો સારું હાલો આપણે આપણી ગામની વાડી ત્યાં જઈએ તો મિત્રો પાછા આપણે વાડી આવી ગઈ તમને ખબર જ છે કે વાડી એકાદી વાર તો આવવું જ પડે આપણે એમ થઈ કે નથી જવું પણ જવું તો પડે જ અને જો અહીંયા આખી આપણે કામકાજ ચાલુ છે ઓઈડીનું જો ડંગરા ને બધું આવી ગયું એટલે એ થઈ ગયું આ હિંચકાના થાંભલા પણ ખોલાઈ ગયા આપણે હજી આવ્યા હતા ને એનો બ્લોગ મૂક્યો ને ત્યાં એ ખાડો ગળાતો હતો અત્યારે હવે થાંભલા પડી ગયા હવે પાછા આવશે તો હિંચકો પડી જાય નહીં પપ્પા જઈ લો અહીંયા આપણે હિંચકો આવશું ઝૂલો પછી ઓન બાવા બેઠા બેઠા આવ્યા ને પછી મજાને વિડીયો ઉતારશું બધું કરશું એવું તો જો હમણાં આપણા કઈનાભાઈ હે ગામના એ ગયા હે એનું કંઈક કામ છે એટલે પછી વળી પાછા આવશે ને આ હોલ બનાવશે નાનો એવો તો જો બધા મહેમાનને લઈને આવી ગયા વાડીએ પાછું આપણે જવું અત્યારે હવે શિવ મંદિરે તો આના પછી આપણે જવું હવે શિવ મંદિરે જો મિત્રો પરબતભાઈ પાસે આવ્યા પરબતભાઈ ને વિડીયોમાં આવવું એમાં પરબતભાઈ મેં આગળ બોલ્યા કે પરબતભાઈ વિડીયો લેવો કા પરબતભાઈ પછી હરમાઈ બો કન્યાભાઈ આપણે કરીએ હા ઈ મેં કીધું કઈ પણ હોય તો કન્યાભાઈ ને કોન્ટેક્ટ કરવાનો નંબર બાપુ પાસે છે વિશેષ બાપુ પાસે જોયું ને પ્રમોશન કરી નાખે
એમને પ્રમોશન હવે બોલવાનું કેતા ને કે કઈ નથી બોલતા હરબાઈ રેડી ને રેડી કાલે આવીને કે જય વિશેષ બાપુ ને ઓલી થઈ કે બોલ્યા એમ હા મારા રૂડા મામા જો બા એવડી મોટી મૂકી દીધી બાર મોટી મેલી હજી તો આ સીસી કેમેરો આપણે ક્યાં ગોઠવવાનો બાપુ સીસી કેમેરો આપણે સપ્ટેશને નાખો એટલે કોઈ બંધ ના કરી આવે ઉતારી ના આવે પાછા કાલે આવ્યા ને તો મને કે તમારે વિડીયો લેવાનો ને તો અહીંયા તમે આવો ને કે એમને આવો મેં કીધું હાલો હવે વિડીયો ઉતાર આવી તમે આવો ઈ હે ને વાયરનું ને ભાઈ જમવાનું ને ગયા હતા બધા એને પરબતભાઈ હાલો હવે આપણે જવાનું છે મંદિરે તો ત્યાં જતા આવીએ મહેમાન ને જાવ હે રોકાઈ જાવ નકર ના હો આજ રોકાવું નથી અમારે જે બાપુ ને ક્યાંક તૈયાર ભાણે હોય તો જવું પડે ને ઈ વાત બરાબર હા હારું હાલો હવે કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે 8 અને જવાનું છે આપણે હોલિકા દહનમાં પણ હજી મમ્મીને ઈ જમે છે અને આપણે જમી લીધું છે અને બપોર પછીથી અત્યાર સુધીમાં ઘણો બધો વ્લોગે ઉતારી લીધો જેટલો થાય ને એટલો હું તમને હે ને બતાવું કારણ કે પછી હે ને ના મૂકું ને તો ગઈઠકનું પછી ઓલું શું કહેવાય ખેંચ આવી જાય તમને ખબર જ એટલે મેં કીધું 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટ જેટલો છે ને એટલો હું હે ને વ્લોગ મૂકી જ દઉં છું હમણાં મમ્મીની જમી લે આડોશ પાડોશના બધા ભેગા થઈ જઈએ પછી આપણે જાઉં હોલિકા દહનમાં અને અમારા ગામની હોલિકા દહન તમને બતાવીશું અને આજ વખતે હે ને ભાઈડું ઓછી હે નહીં કરતો બહુ એટલે બહુ હોય અને મહેમાનને આવ્યા હતા ભાઈના મામાજી સસરા તો ઘણી એવી મજા કરી આપણે વાડીએ લઈ ગયા હતા એને તો સારું હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો તો ફાઇનલી મિત્રો જો થઈ ગયો છે ટાઈમ હોલિકા દહને જવાનો અને ડીજે વાગે છે એટલે હું હે ને સિનેમેટિક્સ જ લઈ એટલે વાંધો ના આવે ને મારે પણ કોપીરાઇટ ના આવે ને તો સારું હાલો કન્ટિન્યુ